બાળી નાખી રોટલી જો એ તાય હું આવ્યો ને લઈ બાળી નાખી વિડિયો ઉતારવા એટલે મેં બળી દીધો. જો હવે છે ને આ જે છે ને મેળ આવે ને તો મારે થોડું કામ છે એટલે બહાર જવાનું છે એટલે મારા પપ્પાને ને એ લોકોને આજ સંભાળશે હું થોડું ઘણું શીખવાડતો જાય અને એવો કઈ પ્રોબ્લેમ લાગશે ઇન કે જેવું કઈ છે. દીપકભાઈ નીતા આપણે હારો આખો દી રાત તો આપણે પૂછીએ કે એને શોપનો એક્સપિરિયન્સ એટલે કેવો રહ્યો એમ અનુભવ કેવો રહ્યો. આપણે ગુજરાતી ભાષામાં અનુભવ કેવો એટલે અનુભવ કશું કે એનો અનુભવ કેવો. નીતાની આપણે આવી ગયા છે શોપે ઘડીક આ ના કરી પણ આવી ગયા. મેં તો હાલો આપણે થોડું ઘણું જાણવા મળે અને આપણે વાવેરા પરિવાર બધો ભેગો જોશે તો આપણને અનુભવ થાય કે કેવું છે. આપણે તો પહેલી વખત આવ્યા છે આજે આપણું વાવેરા પરિવાર આખો આપણે આરે છે આપણું ભેગું છે. આનંદ આવ્યો મજા આવી ને આ બધાને વિડીયોમાં આવું છે આપણે બધાને વિડીયોમાં લઈ લીધા. હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં? તો આવ્યો બધા મજામાં જઈશું. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના બ્લોગમાં. તો કમ્પ્લીટ આર યુ ઓકે? કમ્પ્લીટ હા આ કોઈ જય શ્રી કમ્પ્લીટ કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? બધા મજામાં છે તો આપણે બધા મજામાં છે. આશા રાખું છું માતાજી રમેશ બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું. હું કેમ કમ્પ્લીટ ન હોય? હું બોલી હું કેમ કમ્પ્લીટ ન હોય? હું કમ્પ્લીટ જ છું. હું ઉઠી હતી 5:30 વાગ્યાની. આપણે કપડાં બપડા ધોયા, રસોઈ બનાવી, જમી લીધું, નાસ્તા પાણી કરી લીધા અને કાલે ખુલે છે બાળકોને વેકેશન એટલે ઈ તૈયારી કરવી જોઈએ ફૂલ જોશમાંથી. ચોપડા લીધા છે, બ્લુ બેડિંગ કરાવવા જવાનું છે અને જૂના ચોપડા છે પસ્તીમાં દેવાના છે. ફેનિલભાઈને વાળ કપાવવાના છે, સ્કૂલના કપડાને ઇસ્ત્રી મારવાની છે. એટલે બહુ ઘણું બધું કામ છે ને આજે ઘરનું એક જ દિવસમાં એક દિવસમાં થઈ એમ શોપે વહી જાય તો ઘરે ઘરે એવાનો ટાઈમ તો મળે ન કરતો હું એક અઠવાડિયે પહેલા થોડું ગેરા કરું તો વાંધો ન આવે ને આપણે એકારે બધું કરવું પડશે. અત્યારે માથું બાથું ધોઈ નથી કારણ 2 સોટલા વાળવાના થાય એટલા માટે. અને કૌશિકભાઈ અહીંયા રોકાણા છે કા? હા, કૌશિકભાઈ ને ગયા હતા ને ભાઈના ઘરે, દિનેશભાઈ ઘરે આંટો મારવા ગયા છે કારણ કે આપણા સંબંધી રહેતા હોય તો ત્યાં જવું જરૂરી છે. એવું નથી કે આપણે યુટ્યુબ ફેમિલીમાં જ ફેરા કરવું એમ. આપણે યુટ્યુબ ફેમિલી કહેવાય, અમે ઘર જ છે આપણું, આપણા ઘરના જ કહેવાય, ભાઈઓ જ કહેવાય. પણ આપણા સંબંધી કુટુંબીને પહેલા જવું પડે એમ. એટલે અહીંયા આંટો મારવા ગયા છે અને આવેલા છે ને રોકાણા છે હોતે. મળશું હવે આવશે તો આ બાજુ એમ. બસનો ટાઈમ બેમ શું હોય કઈ ખ્યાલ નથી. હવે નીકળી જાય રોકાય તો અમને ખબર નથી. અરે રોકા હે હમણાં આજે બે 3 દી રોકા હે. રોકાય તો ભલે રોકાતા, આપણે ક્યાં ના પડીએ છીએ. અને મમ્મી શું કરે છે? જો અહીંયા આવું છે. હાલો શોપે. તમે ફ્રી આવો એટલે અમારે આવી છે શોપે શોપે આવશો ને. બીજી ક્યાં અમે જવાના? આ જો રોટલી બનાવો અમારે દેશી રોટલી જો દેશી સાત પરની રોટલી એ ટીપા પડે ઘીના જો તો રસપત ખીરી. કોઈ એ આવી ભાઈ રોટલી ખાતા હોય તો અમને કોમેન્ટમાં લખજો. મને રોટલી ભાવે છે આવી. આ સાત પડ વાળી કા? હા, સાત પડવા. બાળી નાખી રોટલી જો એ તાય હું આવ્યો ને લઈ બાળી નાખી વિડિયો ઉતારવા એટલે મેં બળી દીધો. જો હવે વાક્ય હું સડી ગયો. હવે અહીંયા બધા તૈયારી થઈ છે. હજી મારા પપ્પાની બધા તૈયાર થઈ છે. જો અહીંયા તો અંધાપો છે, કાંઈ દેખાતું નથી. થઈ ગયા તૈયાર થઈ ગયા ને. હવે આગળ નાસ્તો કરીને દુકાનો વાળો છે. દુકાન આવું છે? દુકાન આવવાનું છે, આખો દી બેહવું છે. એવું શું વાત છે? હા, તો વાંધો નહીં. આ કાંઈ નહીં, આ બે જો ને તમે થોડુંક જાણવા જોવા મળે. ક્યારેક મારે બહાર જવું હોય તો ઉપાધિ નહીં ને. હા. અત્યારે હું વેપર દાઢી બાઢી કરી, હા નાઈ ધોઈ લીધું, નાસ્તો કરીને દાઢી કરીને સીધો આ દુકાન ભેગા. કાંઈ વાંધો ને આવજો. મારા પપ્પાને રજા હે તારે ક્યારેક બહાર જવું હોય તો ઉપાધિ હા. નહીં ને. અહીંયા 3 કલાક. મારા પપ્પાને ને દીપકને રજા હોય ને એટલે અડધી રજા તો એ ન્યા જ કાઢી નાખે. કારણ કે ન્યા આવે ને રવિવારે તો ઘણા મળવા આવતા હોય, ઘણા લેવા આવતા હોય, ઘણા જોવા આવતા હોય તો અમારે સારું પડી જાય. પણ હવે છે ને પછી ક્યારેક એને આરામ દેવો હશે. જો ભાઈ આવી ગયા. ઓહો જો હા જો એ વાળ કપી નાખ્યા ટકાટક રેડી મસ્ત થઈ ગયા. કેવા વાળ કપી નાખ્યા ફેનિલભાઈએ. કેમ કે હવે છે ને ભાઈને અમારે લુક આપી દેવાનો છે હવે સ્કૂલનો. બરાબર ને? અત્યાર સુધી તો આપણે હા અત્યાર સુધી 1.5 મહિનો તો નીકળ્યા પણ હવે સ્કૂલમાં થોડુંક ફોકસ દેવાનું છે પૂરેપૂરું. બરાબર છે ને? બગા ખામાં જાગવું તો પડે ને. સારું નાઈ ધોઈને ફ્રેશ થઈ જા અને અમે જઈશું શોપે. બરાબર? તો સારું ફેમિલી હવે છે ને ઘરેથી નીકળીને શોપે આવી ગયા છીએ આપણે. અને જો શોપે બધું કામકાજ કરી લીધું છે અને દીવા બધી કરી નાખ્યો. જો ધૂપ કરી નાખ્યો છે અને ભાઈ આવી ગયા શેઠ. કેમ છે? સારું. નાયો કે નાઈ ધોઈને આવ્યો? સ્પ્રે તો સાઈટો નથી? હે નો સાટવા દે નાના બાળકો? હે
પપ્પાનો છે ને એ તાર પપ્પાનો છે તને નહીં અડવાનો હે એટલે તને ઘેરે જોડી નાખશે એમ કહેવાય હે ભૂરે એવું કામ તું એમ બોલ્યો એટલે મારા પપ્પાનો છે તો મને ન સાટવા દે મારા પપ્પા ને દીપક ને ઈ આવી જશે દિવસ મેં ચાલુ દુકાને જઈ ઘડીક તાર બહાર જવું તો ઉપાધિ નહીં ને. હા અને હવે છે ને આ જે છે ને મેળ આવે ને તો મારે થોડુંક કામ છે એટલે બહાર જવાનું છે એટલે મારા પપ્પાને ને એ લોકોને આજ સંભાળશે હું થોડું ઘણું શીખવાડતો જાય અને એવો કંઈ પ્રોબ્લેમ લાગશે ઇનકે જેવું કંઈ હશે તો મને કાંઈક વિડીયો કોલ કરશે તો હું બતાવી દઈ લગભગ તો વાંધો નહીં આવે કેમ કે અવારનવાર અહીં બેહતા હોય એટલે ઉપાધિ નહીં અને રેટ તો આપણે ભાવ તો ઉપર લખેલા જ છે અને બધાને ખબર છે કે ફિક્સ ભાવની દુકાન છે આપણી બરાબર અને એવું કંઈ એવું લાગે તો જોઈ જોવે કેવી સાડી ગમે છે કેવી નહીં એ પ્રમાણે બતાવી દે હે હવે તો આપણે મસ્ત તૈયાર થઈ ગયા છીએ બરાબર મારે થોડું કામ છે હવે મારે જવું છે બહાર તો સારું ફાઇનલી આપણે જો અત્યારે વિડીયોની કટ મારવાનો ટાઈમ મળ્યો છે કારણ કે આજે કસ્ટમર જ એટલા હતા એટલે કાંઈ ટાઈમ નહોતો મળ્યો નાસી દીપકભાઈ નીતા આપણે હારો આખો દી રાશે તો આપણે પૂછીએ કે એને શોપનો એક્સપિરિયન્સ એટલે કેવો રહ્યો એમ અનુભવ કેવો રહ્યો આપણે ગુજરાતી ભાષામાં અનુભવ કેવો એટલે અનુભવ કશું કે એનો અનુભવ કેવો રહ્યો એમ કેમ લાગ્યું મજા આવી મજા આવી થાકી જા કે હા થાક તો લાગે ને પહેલો દિવસ હતો કાંઈ નહીં મજા આવી સંભાળી શોપ આખો દી શોપ સંભાળ્યો પપ્પા ને મમ્મી પપ્પા બધા હતા ને બધા હતા આખો દી સંભાળી આપણે બહાર આ જઈ આવ્યા અને હવે પાછું અત્યારે બહાર જવાનું છે હા જવાનું છે બહાર પાછું આપણે હવે 6 વાગ્યા ટોસ થઈ ગયા હતા અને અત્યારે વાગી ગયા છે 8 પાછું થાક લાગે થોડો કાંઈ ન લાગ્યો ભાઈ ખાલી ખાલી કે કાંઈ થાક લાગે જ નહીં કાંઈ નહીં જો સંભાળ્યું સારું લાગ્યું બીજી વખત સંભાળવાનું થાય તો સંભાળી ગયો તો ખરા ને મજા આવે કા હા 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 જો પરેડ હા હા થઈ ગયો તો ઉદયભાઈ આવી ગયા છે એ આવ્યા છે કાંઈ નહીં બધાએ આપણને સાથ સહકાર અને સપોર્ટ આપે તો આપણું બધાને ધીમે ધીમે આયલા કરે ને બધા થોડું થોડું શીખે એટલે સારું લાગે આપણને તો દીપકભાઈને શો સંભાળી બહુ મજા આવી આનંદ છો અને સારું લાગ્યું બસ આવવાનું છે બહાર કન્ટિન્યુ બ્લોગમાં બેનર છે કે અત્યારે રાતે બહાર ક્યાં જાય છે એમ તો હાલો જાય હવે તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ હવે કાર્યક્રમમાં કેમ કે ઓલરેડી આપણે બહુ મોડું થઈ ગયું છે બધા મારા ફ્રેન્ડ સર્કલ કેમ છે સારું ને હા કેમ છે સારું ને હા બધા પીરસવા મળ્યા છે અને ઓલરેડી આપણે બહુ મોડું થઈ ગયું છે અહીં જમવાનું સ્ટાર્ટિંગ થઈ ગયું છે બધા અમારા ગામના બેનો દીકરીઓ બધા અહીં જમવા મળ્યા છે અને અહીંયા બધા મહેમાનને બધા આવી ગયા છે નોટબુકનું વિતરણ થઈ ગયું છે કેમ કે આપણે મોડું થઈ ગયું છે બહુ કે બહાર ગયા હતા એટલા માટે અને અમારા દેહમાંથી ને મહેમાન આવી ગયા છે ભીખાદાદા સાવડાના ભરતભાઈ ને જો બધા આવી ગયા છે કાંઈ નહીં કાર્ય મારા પપ્પાને એ બધા તો વહેલા મોકલી દીધા હતા પણ કાર્યક્રમ બહુ એટલે બહુ મસ્ત કરી નાખ્યો છે જોરદાર થઈ ગયો છે અને અત્યારે બેનો બધા જમી લે છે અને જમવાનું પણ મસ્ત છે અમારો સ્ટાફ અહીંયા બધા જમવા બેઠા છે જો કાંઈ નહીં હલો હવે બધાને મળી આવી મુલાકાત કરી લઈ કે આપણે મળ્યા નથી તો મળી લઈએ આ બધાય બેસી જશે અમારા વાવેરા ગામના બધાય દિગ્ગજ માણસો એટલે ઉંમરમાં મોટા અને વડીલો અને ખાસ કરીને દેહમાંથી આમાં 2-4 જણા એવા છે વડીલ તરીકે અને અમારા વાવેર ગામમાં અમારા પરિવારના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે છે અહીંયા બધા બેસી ગયા છે અહીંયા અમારા કાકા ને એ બધા આવી ગયા છે અહીંયા તો અહીંયા બધાય બેસી ગયા છે અને અહીંયા બધા જમવા માટે બેસી ગયા છે તો કાંઈ નહીં હાલો હવે બધા જમી લઈ તો સારું તો આપણે બહાર ગયા હતા ને હિસાબે થોડું મોડું પુકાણું છે પણ કાંઈ વાંધો નહીં આવીને તો આપણે ખાવા બે છે નીતાની આપણે આવી ગયા છે શોપે ઘડી ઘા નાખી પણ આવી ગયા મેં તો હાલો આપણે થોડું ઘણું જાણવા મળે અને આપણે વાવેરા પરિવાર બધો ભેગો જોશે તો આપણને અનુભવ થાય કે કેવું છે આપણે તો પહેલી વખત આવ્યા છે જો અત્યારની ખાવા મળે કા મારા બા બેઠા છે આગા આગા છે પણ કંઈ દેખાતા નથી અહીંથી આપણને અહીંયા બેઠા છે બા ખાઈ લીધું આવું બાકી છે મજા આવી જમવાનું સરસ મસ્ત જમવાનું વાળું સેવ ટમેટાનું શાક છે પરોઠા પૂરું થઈ ગયું થાળીમાં પુલાવ ભૂખ લાગી છે એટલે ભૂખ લાગી હતી ને જો પુલાવ હતા સેવ ટમેટાનું શાક હતું પરોઠા હતા અને કાંદા અને કોબીનો સલાડ હતો મસ્ત સલાડ ને સંભાળ આપણે જમવા બે ગયા છે હવે જમી લઈએ જો જમવાનું થઈ ગયું છે તૈયાર અને ગાય બધા થાળીઓ લઈ લીધું છે થાળી આવી ગઈ આવી ગઈ ને થાળી ફ્લાઇટ આવી ગઈ ભૂખ લાગી ગઈ ભૂખ લાગી આજે આખો દી પાછો શોપે હતો પેટ દુખવા માંડી જો આ બધા પીરસવા મળ્યા છે
અને આપણે પણ મસ્ત પ્લેટ લઈ લઈએ. પ્લેટ લઈ લીધી છે અને જમવામાં જો મસ્ત પરોઠા છે, સેવ ટમેટાનું શાક છે, પુલાવ ભાત છે અને સલાડ અને સાઈસ છે. બહુ સરસ મજાનું જમવાનું છે. આરો બધા આવી જાવ જમવા. તો આપણે જો ફાઇનલી જમી લીધું છે, જમીન ઊભા થઈ ગયા ને આપણા પ્યારા અને નાના સબસ્ક્રાઈબર મળી ગયા છે. તે તો વાવેરાના જ તે આપણા સંબંધી થાય વાવેરાના હોય એટલે પણ ગયા તમારા વિડીયો જોઈ છે એમ કહે છે કેમ સારું બેટા તમને કેમ સારું સબસ્ક્રાઈબર મળી જાય કે અમારે વિડીયોમાં આવવું છે. આ જા અત્યંત જવું છે બાની પાસે હે વિડીયો જોવે સારું તમને કાંઈ નહીં વરાસ આવો ને એટલે આવજો આટો મારો. કેટલામાં ભણ બેટા? 10માં આવી છે. અહીંયા રહેતા હશો ને તમે? આ બધા કતારગામ રહે છે. આપણે તો વરાસા રહી છે, આ બધા કતારગામ રહે છે એટલે નવા મળે એટલે આપણને આનંદ થાય અને એ પાછા વાવેરાના હોય એટલે આપણને ડબલ ખુશી થાય. કાંઈ નહીં આપણે વિડીયોમાં આવી ગયા, આપણે લઈ લીધા અને સારું હવે આપણે જાય. તો જો આ પણ આપણા સબસ્ક્રાઈબર છે એ મળી ગયા છે કે મારે પણ વિડીયોમાં આવશે તો આપણે વિડીયોમાં લઈ લીધા. કેમ સારું છે ને? શું નામ છે તારું? બંશ્રી. કેટલામાં ભણશો? ત્રીજું. સારું. ક્યાં વાવેરા રહ્યો? એમ છે. આજે આપણું વાવેરા પરિવાર આખો આપણે આરે છે, આપણું ભેગું છે. આનંદ આવ્યો, મજા આવી ને આ બધાને વિડીયોમાં આવું છે. આપણે બધાને વિડીયોમાં લઈ લીધા અને બંશ્રીબેનને પણ આવું છે એટલે એને પણ આપણે વિડીયોમાં લીધા. યતુભાઈ છે, રમેશભાઈ આવો ને તમારે ઘરે આવશો હો ને? વરાસા રહીએ અમે. ક્યાં? સારું હાલો. નીતાની બેસી ગયા વાવેરાના સેવા ગ્રુપ બધું. તો સારું હાલો પડી બેસી આપણે અને ફેની પપ્પાની જમવા બેઠા છે. જમી લઈને પછી આપણે જવાનું થાય ક્યાં સુધી બેસીએ. તો હાલો તો ફેની પપ્પાને એને બધા જમી લીધું છે. આપણને મસ્ત ચોપડાની કીટ મળી ગઈ છે. અત્યંતાએ લઈ લીધી અને યાજ્ઞિકની મળી ગઈ. કા ચોપડાની કીટ આ કોને મળી? મારી બધું ફેની લીધો ઘણા ચોપડા મળ્યા છે. સરસ છે ચોપડા સારા ધોરણ પ્રમાણે તમે તરસે થઈ ગયા. એવડું મોટું ટ્રાવેલિંગ કરી લીધું છે. અહીંયા પણ આવવું પડે એમ હતું એટલે આજે સવારથી પાણીની બોટલ ઓનલી ઓન પાણીની બોટલ ઉપર જઈએ. ઉનાળાનું પાણી જોઈએ કે નહીં? આજે પણ હાવ થાકી જાય, આંખ ઊંચી નથી થતી. હુઈ જવું છે ઘરે જઈને. હવે જે પાણી પી લઈ બા અહીં બેસી જાય. કઈ આવ્યા હતા? અમે આવ્યા હતા દુકાનેથી 6 વાગે નીકળ્યા, સીધા વહી આવ્યા. છે જમી લીધા ને? જમી તો તમારે આવવાનું? હવે અમે અહીં મુકાત ઘેરે હા તે વાંધો નહીં, કહેજો ને કે અત્યારે નહીં આવે એમ. જો આ એપાર્ટમેન્ટમાં છે ને અમારા સગા સંબંધી રહી છે વાવેરાના, પણ આપણે અત્યારે બેહવા નહીં જઈએ. પછી ક્યારેક આવશું આપણે બેહવા જાઓ. અત્યારે ન જાવ, અત્યારે બાન દાદા જાય છે, આંટો મારતા આવશે. આપણે થાકી ગયા છે ને એટલા માટે નથી કીધું છે એને કે પછી ઘરે જવાનું છે. ઘરે કા હાલો જાય. દીપકભાઈ ગાડી તૈયાર કરી લીધો. હાલો આપણે નીકળીએ. ખાસ કરીને છે ને પ્રોગ્રામ એટલો મસ્ત કરી નાખ્યો ને બહુ કે સારું. દર વર્ષે છે ને સ્ટેપ બાય સ્ટેપ વધતું જાય છે. ગયા વર્ષે બાળકોને પુસ્તકને નોટબુકને એવું કંઈ નથી આપ્યું. આ વખતે બાળકોને નોટબુકનું વિતરણ કર્યું છે. પછી આવી જ રીતના બધા જે કમિટી મેમ્બર છે ને પછી આવી જ રીતના આગળ મસ્ત કાર્યક્રમ કરતા રહે તો બાળકોને એક પ્રેરણા મળે અને એક છે ને ઉત્સાહ રહે. અને આપણે વાવેરાના બધા ભેગા થાય એટલે મજા આવે. તો જો વાવેરા ગામના સ્નેહ મિલમાંથી આપણે આવી ગયા છીએ ઘરે આવી અને પાણી પીને ફ્રેશ થઈ ગયા મસ્ત. અને હવે મારે નાવા જવું છે કારણ કે ગરમી બહુ થઈ છે કે ને એટલા માટે. અને બાળકો બે આવી ગયા, બધા ઘરે વહી એવા છે અને બાળકોના ચોપડા બોપડા બધું મૂકે છે તો એ ચોપડા મૂકી દઈ અને આપણે થોડું ઘણું આડવડું ઘરનું કામ કરવાનું છે. થોડું ઘણું કરી નાખ્યું, પથારી કરીને સૂઈ જાય કારણ કે માથું એટલું દુખે છે ને, બહુ માથું દુખે છે. ટ્રાવેલિંગ કરીએ એટલે માથું થોડું દુખવાનું છે. તો કાંઈ વાંધો નહીં. અને આજે ખાસ તમારે કોમેન્ટ કરવાની છે કે દીપકભાઈએ અને નીતાએ શોપ સંભાળે એના વિશે કે ભાઈ સારું કહેવાય કે આ કે ઓ નહીં. તમારું રીઝન ક્યાંક આપજો તો અમને ખ્યાલ આવે. અમને તો સારું લાગ્યું કે શોપ સંભાળી એટલે ક્યારેક આપણે મૂકવો હોય તો ઉપાધિ ન રહે એમ. તો એને દિલથી આભાર, થેન્ક યુ કે એ બે જણાએ આપણે શોપ સંભાળી. ઘરના જ છે, આપણે થેન્ક યુ આભાર ન કહેવાનું હોય. પણ મને એટલી ખુશી થઈ કે ભાઈ આપણું એટલું કામ કર્યું એટલે હું આ વિડીયો પણ એને થેન્ક યુ કહી દઉં વિડીયોના માધ્યમથી હોત ને એમ. તો સારું, આજનો વિડીયો આપણે કરશું પૂરો. જો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો, લાઇક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળશે નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.